લાલ દરવાજા જો ખોડિયારમાંનું મંદિર છે અમારા જો ગાડી પંચર થઈ ગઈ એટલે પંચર કરવા ઊભા રહી ગયા હતા જો ગાડી પંચર કરી છે જો ભાઈ મને માટલો તૂટી ગયો હતો ને આ નવો માટલો આવી ગયો છે જો દાદા કહેતો પપ્પા પપ્પા જો એ કરાય જો આવું કરાય વાસી હેપી બર્થડે નો હોય 26 વર્ષની થઈ ગઈ હવે અત્યારે ક્યાં ગુડ મોર્નિંગ છે સોરી અત્યારે તો ગુડ આફ્ટરનૂન અને અત્યારે જો બપોરના 2 કે 2:30 વાગી ગયા છે અને અત્યારે જમવાનું બનાવ્યું છે અત્યારે જો જિગીશાને ફ્રેન્ડ આવી જાય જો કાલે આ જિગીશાનો બર્થડે હતો એટલે એને વિશે શું છે સેલિબ્રેટ કરવા આવી હતી એટલે અહીંયા છે ને અત્યારે જો પાછા આજે શોપિંગ કરવા ગયા હતા એટલે લેટ થઈ ગયો જમવાનું બનાવવામાં એટલે 2 જેવા વાગી ગયા છે 2:30 અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે ક્યાં આજે કેમ મોડું કેમ કે આપણે મોડા જઈ ગયા પછી નાસ્તો મોડો થયો પછી આપણે 12 વાગી ગયા હતા પછી આપણે 1 વાગે ઘરે આવ્યા હવે 1 વાગે બનાવવું એટલે 2-2:30 વાગે ખાવાનું તૈયાર થાય કાંઈ નહીં તો બધાને વિશ કરી ગયો વાસી હેપી બર્થડે કાલે બર્થડે ગયો પણ આપણે વિડીયો બનાવ્યો નથી અડધો બનાવ્યો તો પછી કાંઈ મેં બનાવ્યો નહીં એટલે આજે આપણે પાછો વિડીયો બનાવી નાખ્યો તો બધાને વાસી હેપી બર્થડે કહી ગયો કા વાસી હેપી બર્થડે નો હોય 26 વર્ષની થઈ ગઈ હવે એવું કેમ તમને જોતા કેટલા વર્ષની લાગી જરા કમેન્ટ કરી દેજો હજી 26 વર્ષની છું 30 વર્ષની નથી થઈ ગઈ હું તો છું ને ભાઈ મારા તો 28 વર્ષનો હું થઈ ગયો છું તમારથી નાની છું ભલે નાની એને મારા જો ધ્રુવન સંદર અને જો રમે છે અંદર એને તો ખાઈ લીધું છે અમારે જે જમવાનું બાકી છે ને જમવામાં શું છે આપણે જોઈએ દાળ ચાવલ આ છે દાળ અને આમાં ચોખા ખાલી દાળ ભાત બનાવ્યા છે એ કે આજે શું કરવાનું બનાવે મને પૂછતી હતી મેં કીધું મારા તો બપોરે પનીર ખાધું તું સાંજે સેન્ડવિચ અત્યારે તો મેં એમ કીધું કે મારે ખાલી દાળ ભાત જ ખાવા છે કેમ કે આજે રવિવાર છે એટલે આપણે દાળ ભાત ખાવા જોઈએ ખાઈ લઈએ જો ટિંકલ આવી છે તો એને આપણે દાળ ભાત ખવડાવી દઈએ છીએ હે અરે વાહ ભાઈ સારું સેલિબ્રેટ કર્યો તો હા વિડીયો બનાવ્યા છે તમે જોઈ લેજો ઇન્સ્ટા આઈડીમાં અત્યારે જો પંખો ચાલુ કર્યો એટલે અવાજ આવશે અને કાંઈ નહીં પહેલાં આપણે દાળ ભાત ખાઈ લઈએ ચાલો તો અત્યારે કંઈ એને મેં કીધું મને કંઈક સાઈડમાં ખાવા તો આવે મમરી જેવું કારણ કે મમરી તળી નથી અત્યારે જો મમરી તળે છે હા કેવું લાગ્યું જો આમાં જમવાનું બધાને આપી દીધું ભાઈ મમરી યાદ આવ્યું જિગીશા જો મમરી બનાવશે ફટાફટ હવે તેલ નાખીને મમરી તળે છે અને આપણે ધ્રુવંશ પાસે જઈએ શું કરે છે શું કરે ધ્રુવલો હે શું કરે જો ખાઈ લીધું જો એ મોઢું નથી ધોયું એને જો ખાઈને જો આખો ટી-શર્ટ બગાડ્યો છે જો ગા હા હું છે ઉપર પંખો બંધ થઈ ગયો નાથી ચાલુ કરવાનો જો અહીં સ્વિચ પાડવાનો કહે છે ચાલુ કરવાનો ગા ક્યાં જા છો હે ક્યાં જા છો હે દાદા કહેતો પપ્પા પપ્પા જો એ કરાય જો આવું કરાય બહુ રહ્યા હતા શીખી ગયો છે કા પપ્પા ક્યાં છે અને જો વરસાદ આવ્યો છે ભાઈ ફટાફટ જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને જિગીશા ઉપર કઈ કપડાં લેવા હા ને આ જો હું જોતો છે હિંચકા ખાવા છે જો આને હિંચકા ખાવા છે હાલો હિંચકા ખાવા છે હાલો આ જો તૂટી ગઈ છે જો હા 2000 તો મોટો બોડો જો પાણી પીવું હાલ પાણી પી જો ભાઈ મને માટલો તૂટી ગયો હતો ને આ નવો માટલો આવી ગયો છે જો હાલે
તો આનું માટલામાં ડાસું તો જોવો. એનો ડાચો ક્યાં તમે તો અને માટલામાં જો એવો જ હતું નળ મેં નવો નાખ્યો ને આમ ફિટ કરવા ગયો ને તો આખું ડબલો જ બારો નીકળી ગયો આખું માટલું ફૂટી ગયું એટલે આપણે નવો માટલો લાવ્યા છે અને માટલાનો જો મસ્ત માટલો લાવ્યા છે અને આ જો ધ્રુવલાને આમાં બેવું છે હે આ કેમ આમ થઈ ગયો જો નીકળી ગયો જો નીકળી ગયો આમાંથી ઊભો રહે હરકો કરી દો ઊભો રહે ઘડીક બે જાલ બે હાલો જો મમરી તળાઈ ગઈ છે ને ભાઈ આપણે પાછા ખાવા લઈ જઈએ ના જો ધ્રુવલો હું જોતું હું એમ એમ હરખો બે હોય એમ બે જા હરખો બસ લ્યો જો ગોળ 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 મોઢો જો ખાધેલો છે કા હજુ ધોયો નથી ભાઈ હાલો એ પંખો કરો. તળાઈ ગઈ તળી નાખી હવે આપણે ખાવા બેસી જઈએ ગરમ છે ડોલો આવ્યો. ગરમ છે ના પિંગલ મસ્ત દાળ ભાત છે રૂમાલ મમરી ખાવા આવી ગયો ક્યાં દીકો બસ ચાલો તો હવે આપણે ખાઈ લઈએ તો જો જમી લીધું છે ને અત્યારે જો અત્યારે હોઈ ગયો છું મમ્માના ધ્રુવ છે હોઈ ગયો છે કે આમને મોટો છે એટલે એને બતાવવાનો નથી ને જગી છે શું કહે છે શું કહે છે આ ચાઈલી ક્યાં ચાલી આ વહી જાય છે ઘરે. ક્યાં ગઈ હે આ ઘરે જાય છે કોણ કાળી. ટિંકલ જો ટિંકલભાઈ ઘરે ચાલી અને જો અચાનક પાછો રેપિડો કરાવી નાખ્યો જ્યાં જીગુને કીધું નહીં કે રેપિડો કરાવ્યો કીધું ક્યારે કીધું પહેલા તો નહીં કીધું ને લાલ લાલ થઈ ગઈ અગરબત્તી ઓલી મીણબત્તી અડી ગઈ કે અગરબત્તી મીણબત્તી એને અગરબત્તી ને એલી મીણબત્તી કહેવાય એને. અગરબત્તી અગરબત્તી પે અગરબત્તી પેલી કહેવાય. કેન્ડલ ને પાછા મીણબત્તી કે કેન્ડલ હતી કા કોણ પાડ્યું? કપાઈ દઉં શેટીનો અવાજ આવ્યો ને બાંધવાનો ને જો ઇમિટેશન કામ લઈને બેસી ગઈ પછી તમે પેકિંગ કરવા લાગો ને યાર. હા હા હમણાં કરાવવા લાગુ જો અને હમણાં પેકિંગ કરાવું હમણાં જો ટિંકલ વહી જાય છે જો રેપિડો એને બુક કરાવ્યો છે હમણાં એ નીકળી જશે એ 4 વાગ્યા મેં કહું 4 વાગે જાતો ના પાડે. કેમ 4 વાગે જાય કાલે જા અહીંથી ડાયરેક્ટ પાલડ આ નવા કપડાં પહેરીને મારી મમ્મી જો હમણાં આવે છે ને એટલે મને અપાવવા લઈ જાય છે ડ્રેસ. હજે કાલે 2 ડ્રેસ અપાઈને આવ્યો ને હજે પાછા કે ડ્રેસ તમે લઈ જાય જો ધરાતા જ નથી કપડાથી અને જો ચશ્મા જો પાછા નવા કરાવ્યા એ કપડાં પહેરતા પહેરતા તોડ નાખ્યા ચશ્મા નવા છે ખરેખર આવી ગયા તો કાંઈ નવા તો કાંઈ આખા નવા નથી બનાવી દીધા. ખાલી ફ્રેમ જ નાખી એને એ સેમ ટુ સેમ જો ટિંગલ જાય છે જો
બાય 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 બાય. ઊભી રહે, મેં ઊભી થઈને આવું. ગલેરીમાંથી જોઉં છું. જો રેપિડો વાળા ભાઈ આવ્યા છે જો. ઈ રેપિડો વાળો છે? હા જો નીચે આવ્યા છે. એ છે રેપિડો બુક કરાવ્યો છે જો. હા તો બે અહીંયાથી બહાર નીકળાશે. કશે 4 અને અહીંયા શું જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો અને આમ કાળો વાદળો છવાઈ ગયો છે એટલે બાજુ અને જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો છોકરા ભાગ્યા જો ભાગ્યા બધા અને જો કબૂતર બેઠો છે. નવલની બાજુ જો કાળા વાદળા છવાઈ ગયા છે, ના બાજુ કાળા વાદળા છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. ઓલી બાજુ એક હરખું થઈ ગયું છે. જોઈએ હવે કેવો વરસાદ આવે છે. જો આ બધું પાણી આવી ગયું, વરસાદ આવી ગયો છે ફૂલ. જો પાણી ભરાઈ ગયા છે બધા, જો પાણી ભરાઈ ગયું બધે. વરસાદ જો ચાલુ થઈ ગયો છે, બધું એક હરખું થઈ ગયું છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, પવન પણ છે અને વરસાદ પણ છે. અમે જો જઈએ છીએ ખોડિયારમાંના દર્શન કરવા. અને જગ્યા જો 7 રવિવાર રહી છે એટલે આજે ચોથો રવિવાર છે. અને ચોથો રવિવાર આજે ભરવા જઈએ છીએ આપણે સહારા દરવાજા. આપણે ખોડિયાર માતાજીનું જે મંદિર છે ત્યાં. સહારા દરવાજા ને લાલ દરવાજા. અરે યાર કેમ એમ થાય છે હે? મારે સહારા દરવાજા જ બોલાય છે પણ લાલ દરવાજા આપણે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં જઈએ છીએ. 7 રવિવાર ભરવાના, એમાંથી આજ ચોથો રવિવાર છે. અને જો ધ્રુવનમાં જીગીશા બે આવી ગયા તૈયાર થઈને. એટલે ધ્રુવ સેન્ડલ પહેરી લે હે. ધ્રુવન જો બેસી જાય સેન્ડલ પહેરવા. બહાર જવાનું હોય ને ડાકુ જો કેક વાળો. કેક ખાધે કેક ખાધે મમ્મીના બર્થડે. દાંત જો હડી ગયા. દાંત બતાવવા જવું છે ને આપણે, દાંત બતાવવા જવાનું હા આપણે. ઈ કર જો આમ જમાવડી. જો હા હાલો જાવો છે ને દીવ? ટાટા ક્યાં જાવો? ટાટા કહી દે બધાને ટાટા. હા બોલ વેરી મોટાથી ગુડ. બોલ ટાટા એમ કે. ટાટા કે ટાટા પપ્પાને ટાટા કહી દે. પપ્પાને કહી દે ટાટા. ટાટા તો કે. સીતારામ કહી દે. હાલો ભાઈ તૈયાર થઈ ગયા એટલે ભાઈ દોડવા માંડ્યા. જો જો કરે ઈ જો. હમણાં દાદરે ઉતરવા માંડશે હાથે હાથે. તો હાલો હવે જઈએ આપણે અને ત્યાં જઈને તમને પણ દર્શન કરાવું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારા જો ગાડી પંચર થઈ ગઈ એટલે પંચર કરાવવા ઊભા રહી ગયા હતા. જો ગાડી પંચર કરી છે બરાબર. ટ્યુબ નાખવી પડી નવી, હાવ ટ્યુબ ગઈ છે ને ટાયર વહી ગયું છે ગાડીનું. ચેક કરે છે ભાઈ. ટાયર વહી ગયું છે ગાડીનું. હવે ટાયર નાખવું પડશે આપણે. અત્યારે જો ટ્યુબ નાખી છે થોડાક દી હાલી જાય એવું થઈ જાય, નવું પછી ટાયર નાખવું પડશે. અને હવે હજે જવાનું તો બાકી છે, રસ્તામાં ઊભા છે એટલે ખોડિયારમાં જવાનું બાકી છે. જો અમે આવ્યા છે આ મંદિરે, લાલ દરવાજા જોયા ખોડિયારમાંનું મંદિર છે. જગ્યાનો જો વાહન પણ બહુ આવે. જિગીશા ગઈ છે દર્શન. જિગીશા દર્શન કરવા ગઈ છે. હું ધ્રુવ ઊભા છે કેમ કે બહુ ટ્રાફિક છે. લઈને જાઓ તો પછી એને આમાં ગળદેવા કેમ થાય, અંદર લાઈનમાં ઊભું રહેવું પડે એમ છે. જો તમે પણ અહીંયાથી જ દર્શન કરી લો. જય ખોડિયારમાં. જો ટ્રાફિક પણ એટલો થાય છે. જિગીશા જો આવી દર્શન કરીને જો પ્રસાદી આવી.
અમે જો આવી ગયા છીએ ઘરે અને ત્યાં જગ્યાએ આટો ડ્રેસને એવું લેવા ગયા હતા પણ કાંઈ લીધું નથી, કાંઈ પસંદ આવ્યું નહીં ને હું તો થાકી ગયો હવે એને હારે ગયો લેવા, કાંઈ લીધું નહીં, ખોટો ધક્કો થયો મારે તો થાકી ગયો. અને જો અત્યારે જમી લીધું પછી ભૂખ તો લાગી નથી, બપોરે આપણે 3 વાગે ખાધું હતું ને 2:30 વાગે ત્યારે આપણે ખાધું હતું, પછી ત્યાં પેટ આપણું ભરેલું છે ને પછી હમણાં થોડી વાર પહેલાં નાસ્તો કર્યો હતો એટલે આપણને કાંઈ ભૂખ લાગી નથી એટલે આપણે કાંઈ જમવું નથી. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. તો હવે મળીએ આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.